એટલું બધું ઠેકડા મારે છે ને કે એની કોઈ સીમા જ નથી. એ મન જ માર ખવડાવવાનું, જે કરે છે એને જ ભોગવવાનું આવે. એનો તમને એક દાખલો આપું. એક આમ રોડ ઉપર છે ને એક ફ્રૂટની લારી હતી, ફ્રૂટની. એ ફ્રૂટની લારી હતી ને એક ભાઈ આમ નીકળ્યો, એટલે લારી રેઠી હતી, અહીંયા કોઈ હતો નહીં, માણાનો તો ખાલી ફ્રૂટની ભરેલી લારી હતી. એ ભાઈ આમ નીકળ્યો ને એની નજર આમ ગઈ ફ્રૂટની લારી ઉપર. જો એની આમ દ્રષ્ટિ પડી, આંખે પહેલા શરૂઆત કરી, આમ દ્રષ્ટિ પડી ને ત્યાં મન મીડું ઠેકડા મારવા, લારીએ કોઈ નથી, એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લઉં. અંદર બેઠો તો એને કીધું રહેવા દે, લારી તારી નથી. પણ મન એટલું બધું ઠેકડા મારતું હતું ને પછી આત્માએ બીજી વાર ન કીધું. એ કે ના, એક તો લઈ જ લઉં, કોઈ નથી ત્યાં. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે, પગને સંકેત કર્યો ને કે હાલ, પગ હાલ્યા ને એટલે લારીએ પહોંચ્યો. લેવા હાટું હાથને કહેવું પડે કે આમાંથી એક સફરજન ઉપાડ, હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે, મોઢાએ બટકું ભર્યું. ઉતારવા હાટું જીભને કહેવું પડે, જીભથી ઉતર્યું. અને એમાં લારી વાળો જોઈ ગયો, આવીને એક વાહમ ધોકો માર્યો. વાહનો શું વાંક? આંખે જોયું, પગ હાલીને જ્યાં હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી અંદર ઉતાર્યું અને માર ખાધો વહાએ અને રોવા માંડી આંખ્યું. શરૂઆત કરી હતી એને, ઈ જ રોવે ને તાર, બીજું કોણ? વાહો નતો રોતો. કરે છે એને જ ભોગવવાનો વારો આવે. કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી શક્યું. મને તો એમ, આ તમે જોવો તો ખરા, રામચંદ્ર પરમાત્મા, આ હનુમાનજી મહારાજનો પ્રસંગ છે એટલે કહું કે મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા મિથિલામાં હતા ને ત્યાં સુધી બાપુ એક દી દુઃખનો ન હોઈ ગયો. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો. બાપુ રામચંદ્ર પરમાત્માના પત્ની હતા. શું એનું કર્મ હશે? આપણે તો માર્યા વગરના રોવે બધા. રામાયણ તો રામાયણ અદભુત ગ્રંથ છે. હનુમાનજી મહારાજના મા બાપુ અંજની માં, તમે વિચાર કરજો, અંજની માને એ 14 વર્ષ પૂરા કરીને જયારે રામચંદ્ર પરમાત્મા, લક્ષ્મણ, મા ભગવતી સીતા અને હનુમાનજી આવતા હતા ને, એટલે હનુમાનજીએ રામચંદ્ર પરમાત્માને કીધું કે પ્રભુ, મારે બીજું કોઈ તમારી પાસે કામ નથી કરવું, પણ મારી આ ઝૂંપડી છે ને મારી માં છે, એક તમે એને દર્શન કરાવો ને. એટલે રામચંદ્ર પરમાત્માએ ના પાડી. હનુમાનજીને એમ થયું, ખરું એક મારી માને દર્શન ન દે. રામચંદ્ર પરમાત્મા સમજી ગયા. એ કે એવું નથી, તારો વિચાર આવ્યો ને એવું નથી. એ માને દર્શન દેવાના ન હોય, માના